કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો આજે આપણે ધોરણ 9 ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સમાં આગળનું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે કાર્ય અને ઉર્જા. આપણે આગળ 3 ચેપ્ટર પૂર્ણ કરીને આવેલા છે, બરાબર છે. 3 ચેપ્ટર આપણે આગળ પૂર્ણ કર્યા છે. 8મું ગતિ, 9મું છે બળ તથા ગતિના નિયમો, 10મું છે ગુરુત્વાકર્ષણ. હવે 11મા પ્રકરણ ઉપર આપણે પહોંચ્યા છે, જેનું નામ છે કાર્ય અને ઉર્જા. તો તમે તો રોજિંદા જીવનમાં એવું સાંભળ્યું હશે મિત્રો કે આપણે ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, ઉર્જા મળવી જોઈએ. દિવસ દરમિયાન ઘણા કામ તમે કર્યા હશે જેમાં તમને ઉર્જા તમારી વપરાઈ હશે. તો કાર્ય અને ઉર્જા એ બંને એક સાથે સંકળાયેલા છે. કેવી રીતે? જો તમારા શરીરમાં ઉર્જા હશે તો તમે કામ કરી શકશો, બરાબર છે. જો શરીરમાં ઉર્જા નહીં હોય મિત્રો તો તમે કામ કરી શકશો નહીં. તો કાર્ય અને ઉર્જા એ બંને એક સાથે સંકળાયેલા છે. હવે કાર્ય તમે કેવા પ્રકારના કામ કરો છો? તો સવારે ઉઠો ત્યારથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધીમાં તમે ચાલવું, વાંચવું, ખાવું, પીવું, હરવું, ફરવું, દોડવું, બધા જ ભણવું, આ બધું જ કાર્ય કહેવાય, બરાબર છે. આ તમે જે પણ વસ્તુ કરો છો એ બધી જ કાર્ય, તમે આ બધું કામ કરો છો. તમે અત્યારે જો વાંચવા બેઠા હો, ભણવા બેઠા હો તો તમે શું કહો કે હા હું ભણવાનું કામ કરી રહ્યો છું, વાંચવાનું કામ કરી રહ્યો છું, હું વિડિયો જોવાનું કામ કરી રહ્યો છું. તો આ બધા કામ છે. શું આપણે મનુષ્યો જ એકલા કામ કરીએ છીએ? ના, એવું નથી. તમારી આસપાસ રહેલા પશુઓ છે, પક્ષીઓ છે, એ પણ કામ કરી રહ્યા છે. સર શું વાત કરો, પક્ષીઓ શું કામ કરતા છે? કરે ને, કેમ ના કરે? નથી કરતા. પક્ષીઓ માળો બનાવે એમના છોકરાઓ માટે, હે ને? પછી દાણા લઈ આવે, ઉડવાનું કામ કરે. આ બધા જ કામ એ કરે છે. એવી જ રીતે પ્રાણીઓ પણ કરે છે. પ્રાણીઓ પણ આમથી આમ દોડાદોડ કરે છે, ઢીંગા મસ્તી કરશે, કૂદકા મારશે, હે ને? એ પણ ખાવાનું ને આ બધું જ કામ કરે છે. નથી કરતા નથી, બધું જ કામ કરે. તો આ બધું જ કામ આપણે કરીએ છીએ. આ કામ કરવા પાછળ આપણને શું જોઈએ? ઉર્જાની જરૂર પડે. તો આ વસ્તુ બરાબર, ચલો હા સર આપણે કામ કરીએ છીએ, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એની વ્યાખ્યા કંઈક અલગ છે. જેમ કે એવું નથી કહેતા કે ભાઈ મેં સખત મહેનત કરી પણ કંઈ કામ થયું નહીં. લે આ કેવું? સખત મહેનત કરીને કામ ના થાય એવું કેવું? પરીક્ષામાં તમે ખૂબ જ વાંચો છો, જબરજસ્ત. ઉદાહરણ લઈએ, ચલો 2 છોકરા છે. એક છોકરો ભણવામાં થોડો વ્યવસ્થિત હોશિયાર છે, એને ભણવામાં રુચિ છે. બીજો છોકરો છે એને એમ તો ના કહી શકાય કે ઠોઠ છે, પણ ભણવામાં રુચિ થોડી ઓછી છે, અને ઇતર પ્રવૃત્તિઓમાં રુચિ થોડી વધારે છે. થયું એવું કે પેપર હાર્ડ આવ્યું. બંને મહેનત કરી જબરજસ્ત, ખબર છે કે ભાઈ પેપર પૂછાવાનું છે, એક્ઝામ છે, બંને જબરજસ્ત મહેનત કરી. પણ એ છોકરો હતો હોશિયાર, ક્લેવર, પાસ થઈ ગયો, સારા ટકા નહીં, પાસ થઈ ગયો. પણ જે બીજો હતો જેને ભણવામાં રુચિ થોડી ઓછી હતી, એણે પણ મહેનત કરી હતી, પણ એ ફેલ થઈ ગયો, નાપાસ થઈ ગયો. તો એનો મતલબ શું કે પહેલા એ કામ જ નથી કર્યું? ના, મહેનત તેને કરી છે, સખત મહેનત કરી છે, પણ કામ થયું નહીં. એટલે એનો મતલબ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ ને મિત્રો, તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્યની વ્યાખ્યા થોડી અલગ છે. શું કાર્યની વ્યાખ્યા છે? તમને કંઈક આઉટપુટ મળવું જોઈએ. જેમ કે આ ડસ્ટર છે, એને મેં અહીંયાથી અહીંયા લાવ્યો તો હા સરે કામ કર્યું. હો ભાઈ, અહીંયાથી અહીંયા સુધી ડસ્ટર લઈને આવ્યા, થોડુંક તો કામ કર્યું. પણ આ દીવાલ છે, આ દીવાલને ધક્કો મારું છું જોરથી, આખો દિવસ 1 2 3 કલાક 4 કલાક સુધી એને ધક્કો માર્યો, હું થાકી ગયો, મારામાં હવે તાકાત નથી આને ધક્કો મારવાની. મારા શરીરની બધી જ ઊર્જા
સહેજ પણ નથી, 1 સેન્ટીમીટર પણ નહીં. વિચારો કે તમે આમ ક્લાસમાં આવ્યા અને હું આ એ વખતે દિવાલને ધક્કો મારતો, પછી મેં કીધું બેટા 2-3 કલાક પછી આવો, હું અત્યારે કામ કરું છું દિવાલને ધક્કો મારવાનો. તમે 3 કલાક પછી આવ્યા અને હું આમ બધું હાશ બાબા બહુ કામ કરીને થાકી ગયો, આજે તો કેટલું બધું કામ કર્યું. તમે શું કહેશો? શું કામ કર્યું સર? અહીંયા તો કોઈ ફરક જ નથી પડ્યો, દિવાલ 1 સેન્ટીમીટર નથી ખસી, તો તમે શું કામ કર્યું? હું થાકી ગયો એ વાત સાચી, મારી બધી જ ઊર્જા વપરાઈ ગઈ એ પણ વાત સાચી, પણ કામ ઝીરો, કઈ જ કામ નથી થયું. જેવું તમે 2 કલાક પહેલા આવેલા જેવું હતું એવું અત્યારે એવું જ છે, સહેજ પણ કઈ ફરક પડ્યો નથી. તો તમે શું કહેશો? કઈ કામ થયું નથી. તમને મમ્મી કઈ કામ આપીને ગઈ હોય, બરાબર છે, કે ભાઈ આ રૂમ છે થોડો વ્યવસ્થિત કરી દેજે, અને પછી મમ્મી બજાર જાય છે. તમે બધો જ રૂમ વ્યવસ્થિત કરી દો છો, તમે બધો જ રૂમ વ્યવસ્થિત કરી દો છો, પણ તમારો નાનો ભાઈ કે નાની બેન છે બધો જ રૂમ ફરીથી બગાડી દે છે. મમ્મી આવે છે, જોવે છે કે તે હજી કંઈ કર્યું નથી, તો એનો મતલબ શું તમે કંઈ કામ નથી કર્યું? તમે કામ કર્યું છે પણ એનું આઉટપુટ ઝીરો છે. બરાબર છે મિત્રો? તો તમે દિવાલને ધક્કો મારો છો, આખો દિવસ તમે ધક્કો મારો, આખા શરીરની તમારી બધી જ ઊર્જા તમે એની પાછળ વ્યય કરી નાખો, છતાં પણ દિવાલ 1 સેન્ટીમીટર પણ ખસવાની નથી. તો કોઈ જોવે તો શું કે શું કામ કર્યું? દિવાલ ખસેડવાનું. કેટલી ખસી? સહેજ પણ નહીં. તો એનો મતલબ કે કામ ઝીરો છે. બરાબર છે મિત્રો? ચલો બીજું ઉદાહરણ, બહુ સરસ ઉદાહરણ. હું શું કરું છું? 10, 15, 20 કિલોનો એક પથ્થર આ માથે પકડી ઉભો રહ્યો, કઈ જ કરવાનું નહીં, આમ ખાલી ઉભો રહ્યો છું બસ. કેટલો? 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ. પછી શું થશે? પછી થાક લાગવાનો શરૂ થાય. હે, તમે કોઈ પણ વસ્તુ એ તો જવા દો, ટીચરે તમને આમ હાથ ઊંચા રાખીને ઊભા રાખવાનું કીધું છે, તમે આવી સજા ભોગવી છે. હું ઈચ્છું કે તમે ના ભોગવી હોય, પણ ધારો કે આમ 5 મિનિટ 10 મિનિટ આમ હાથ ઉપર રાખવાના, કે આમ સીધા હાથ ઉપર રાખો, તો 5 મિનિટ થાય ને ધીમે ધીમે હાથ નીચે આવવાના ચાલુ થાય. કેમ? કેમ કે હાથમાં થાક લાગવાનો છે. તમે કઈ જ કામ નથી કર્યું, તમે તો ખાલી આમ કરીને ઊભા જ છો, છતાં પણ તમારા શરીરની ઊર્જાનો વ્યય થાય છે, એટલે તમને થાક લાગે છે. બરાબર છે? તો અહીંયા બે વસ્તુ તમે નોંધી હશે. સ્થાનાંતર કઈ જ નથી થતું, હાથ એમના એમ જ છે, પણ બળ તો લાગે જ છે. સમજાય છે મિત્રો? તો અહીં આપણે જે વર્ડ છે ને, સખત મહેનત કરી પણ કામ ઝીરો, શૂન્ય. તો મહેનત કરવા છતાં પણ કાર્ય થતું નથી. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ ને, તો કાર્ય થવા માટે બે વસ્તુ જરૂરી છે. મિત્રો ખૂબ જ ઈઝી છે, યાદ રાખી શકાય એવું છે, ખાલી તમારે સમજવાનું. કાર્ય થવા માટે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્ય થવા માટે બે વસ્તુની જરૂર પડે. એક, બળ લાગવું જોઈએ. શું લાગવું જોઈએ મિત્રો? બળ. અને બીજું, સ્થાનાંતર થવું જોઈએ. શું થવું જોઈએ મિત્રો? સ્થાનાંતર. સર સ્થાનાંતર એટલે શું? એવો પ્રશ્ન મગજમાં આવ્યો હોય તો ગતિ પ્રકરણ નંબર 8 એમાં છે અંતર, સ્થાનાંતર બધું જ આપેલું છે. બરાબર છે? તો સ્થાનાંતર એટલે શું તમને ખબર હશે એવી આશા સાથે આગળ વધું છું, કેમ કે એના પછી પણ બે ચેપ્ટર ચાલી ગયા છે, એટલે હવે તો ખબર હોવી જોઈએ કે સ્થાનાંતર કોને કહેવાય. બરાબર છે? તો અહીંયા બે નિયમ યાદ રાખજો કે કાર્ય થવા માટે બે વસ્તુ જરૂરી છે. પહેલી વસ્તુ છે બળ લાગવું જોઈએ. મિત્રો શું લાગવું જોઈએ? બળ લાગવું જોઈએ. અને બીજું છે સ્થાનાંતર થવું જોઈએ. આ બંને હોય ને તો જ કાર્ય થાય. જો કાર્યની વ્યાખ્યા જોઈએ ને તો પણ ખબર પડી જશે. જો કાર્યની વ્યાખ્યા શું કહે છે કે પદાર્થ પર લાગતા બળના મૂલ્ય, તે
પદાર્થ ઉપર જે બળ લાગે છે એનું મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને કાર્ય કહે છે. શું કહે છે? કાર્ય. કોણે કહે છે? એક તો બળ લાગે એ, બીજું જ્યાં સુધી બળ લાગે છે એ સમયગાળા દરમિયાન જે સ્થાનાંતર થાય છે, જ્યાં સુધી બળ લાગે છે તે સમયગાળા દરમિયાન જે સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતરનું જે મૂલ્ય છે 5 મીટર, 10 મીટર, 20 મીટર, એના ગુણનફળને શું કહેવામાં આવે છે મિત્રો? કાર્ય કહે છે. બળ લાગે ત્યાં સુધી. ચલો કાર તમે ચલાવી છે? કાર, ચલો સાયકલ, કાર નહીં, સાયકલ રાખો. તમે સાયકલ તો ચલાવી લેશો. સાયકલમાં તમારે શું કરવાનું? પેડલ મારવાનું. અને પછી સાયકલ ફાસ્ટ થઈ જાય ને એટલે પેડલ મારવાનું બંધ કરી દે. તો સાયકલ જેવા તમે પેડલ મારવાનું બંધ કરશો, સાયકલ ત્યાં જ સ્ટોપ થઈ જશે? ના. પેડલ મારવાના, ધારો કે અહીંયાથી તમે પેડલ મારવાના બંધ કર્યા તો પણ સાયકલ થોડાક અંતર સુધી ચાલે છે અને પછી ઊભી રહેશે, પછી ત્યાં સ્ટોપ થશે. તો આ જે ગાડો છે ને, અહીંયા પેડલ મારવાના તમે સ્ટોપ કરી દીધા એટલે કે બળ લગાવવાનું બંધ કરી દીધું. બળ તમે લગાવ્યું નથી. તો અહીંયા બળ બંધ થઈ ગયું લગાવવાનું, પેડલ મારવાના બંધ થઈ ગયા, છતાં પણ સાયકલ થોડે સુધી જાય છે. તો આ જે ગાડો છે ને એમાં સ્થાનાંતર થાય છે પણ બળ લાગતું નથી. તો કાર્ય 0. સમજ્યા? સાયકલ તમે બળ લગાવ્યું ત્યાં સુધી તમે કામ કર્યું, હા મેં સાયકલ ચલાવવાનું કામ કર્યું, પછી તમે શું કામ કરો? પછી ખાલી બેસી જ રહો છો ને? સાયકલ તો એમને જાતે જાય છે. તો એ જે સમયગાળો છે એમાં બળ લાગતો નથી પણ સાયકલ તો જાય જ છે. તો આ સમયગાળામાં સ્થાનાંતર થાય છે પણ બળ લાગતું નથી. એટલા માટે એને કાર્ય કરી શકાય નહીં. એવું જ એક ઉદાહરણ છે. ક્રિકેટમાં તમે ક્રિકેટ તો રમ્યા જ છો. બોલ તમારી તરફ ફેંકવામાં આવે, તમે પ્લેટ કરો છો, ડિફેન્સમાં રમો છો, તો શું થાય? તમે બોલ એકવાર બેટને અડશે અને પછી આગળ જશે. તો અડે વખતે બરાબર તમે બળ લગાવ્યું, પછી બોલ તેની જાતે જ જાય છે. તો આ સમયે કાર્ય તમારું 0 ગણાય છે, કાર્ય થતું નથી, કાર્યની ગણતરી કરવામાં આવતી નથી. અને આમ પણ વૈજ્ઞાનિક રીતે જો તો સૂત્ર શું થાય? જો કાર્ય બરાબર બળનું મૂલ્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્યને શું કહીએ મિત્રો? આપણે વર્ક. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? વર્ક. એટલે કે બળને આપણે ફોર્સ કહીએ છીએ. આગળના ચેપ્ટરમાં આપણે ભણીને આવ્યા છીએ. ફોર્સ એટલે F ગુણ્યા સ્થાનાંતર ને આપણે S કહીએ છીએ, સ્થાનાંતર. તો આપણું સૂત્ર શું થઈ ગયું મિત્રો? W બરાબર Fs. F ગુણ્યા S એટલે Fs. તો W બરાબર Fs. જો મિત્રો બળ છે ને એ સદિશ રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, પણ જ્યારે કાર્યની વાત કરવામાં આવે ને તો કાર્ય એ અદિશ રાશિ છે. મિત્રો કાર્ય કેવી રાશિ છે? કાર્ય એ અદિશ રાશિ છે. બરાબર છે? હવે આપણને કાર્યનો એકમ બનાવવો છે તો શું બનાવવાનું? તો જો કાર્ય નો એકમ આના સૂત્ર ઉપરથી બનાવીએ તો ભાઈ એક કાર્ય અહીંયા કંઈક મૂકીશું
પણ પછી મૂકું છું. F નો એકમ એટલે બળનો એકમ થાય ન્યૂટન ગુણ્યા s એટલે સેકન્ડ નથી સ્થાનાંતર છે અને સ્થાનાંતરનો એકમ થાય મીટર એટલે આ થઈ જાય ન્યૂટન મીટર. શું થાય મિત્રો? ન્યૂટન મીટર. અને કાર્યની જે સંકલ્પના છે એ જૂલ નામના વૈજ્ઞાનિકે આપી હતી એટલે એની યાદમાં આપણે એને જૂલ કહીએ છીએ. એટલે કે 1 જૂલ બરાબર 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર એટલે કે ન્યૂટન મીટર. જૂલ બરાબર ન્યૂટન મીટર. મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં 1 જૂલની વ્યાખ્યા પૂછાઈ શકે. હવે 1 જૂલની વ્યાખ્યા સર કેવી રીતે આપવાની? જો આ 1 જૂલ બરાબર શું છે? 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર. કોઈ પણ પદાર્થ ઉપર 1 ન્યૂટન જેટલું બળ લગાવવામાં આવે, 1 ન્યૂટન જેટલું બળ લગાવવામાં આવે તો આ બળની દિશામાં પદાર્થ 1 મીટર જેટલું સ્થાનાંતર કરતો હોય તો તેણે 1 જૂલ કાર્ય કર્યું છે તેમ કહેવાય. પ્રશ્ન પૂછાઈ શકે, ટૂંકો પ્રશ્ન, 1 જૂલ કાર્યની વ્યાખ્યા આપો. હવે 1 જૂલ કાર્યની વ્યાખ્યા કેવી રીતે આપવાની મિત્રો? જો ફરીથી એકવાર 1 જૂલ કાર્ય કોને કહેવાય? તો જો કોઈ પણ પદાર્થ ઉપર 1 ન્યૂટન જેટલું શું લગાવવાનું? બળ લગાવતા બળની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર થતું હોય, 1 મીટર જેટલું સ્થાનાંતર થતું હોય તો તે પદાર્થ 1 જૂલ જેટલું કાર્ય કરે છે તેમ કહેવાય. છે ને એકદમ સરળ. આના ઉપરથી યાદ આવી જાય. આ કેવી રીતે લાયા? આના ઉપરથી. આ કેવી રીતે લાયા? વ્યાખ્યા ઉપરથી. તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું? વ્યાખ્યા. વ્યાખ્યા શું છે? બળનું મૂલ્ય અને બળ જે દિશામાં લાગે છે એ દિશામાં થતું પદાર્થનું સ્થાનાંતર એ બંનેનો ગુણાકાર. W બરાબર F ગુણ્યા S. આ યાદ રાખો તો વ્યાખ્યા પણ આવડી જાય ને બધું જ આવડી જાય. બરાબર છે? 1 જૂલ બરાબર 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર એટલે કે 1 જૂલ કહેવામાં આવે છે અને જૂલ બરાબર ન્યૂટન મીટર. આ મિત્રો યાદ રાખવાનું છે. હવે જો અહીંયા W બરાબર Fs સમજો. આ W બરાબર Fs એટલે શું ખબર છે? કે જો બળ લગાવવામાં ન આવે, ભલે સ્થાનાંતર થતું જ હોય પણ બળ લાગતું નથી તો પણ કાર્ય 0 થઈ જાય. ઉદાહરણ તરીકે મેં તમને એક ઉદાહરણ આપ્યું હમણાં 5 મિનિટ પહેલા જ કે ધારો કે કોઈ તમારો મિત્ર છે અથવા તમે જ છો, સાયકલ લઈને જઈ રહ્યા છો, ફાસ્ટ પેડલ મારી દો છો અને પછી પેડલ મારવાનું બંધ કરી દો છો. એ સમયગાળામાં સ્થાનાંતર તો થાય છે. તો સ્થાનાંતર આપણે એવું ધારી લઈએ કે પેડલ મારો છો, પેડલ મારવાનું બંધ કરી દીધું અને પછી 10 મીટર સુધી તમારી સાયકલ ગઈ તો તમારું સ્થાનાંતર s બરાબર 10 મીટર. એ 10 મીટર જે સ્થાનાંતર થયું એમાં તમે બળ લગાવ્યું ના? કેમ? પેડલ મારવાનું બંધ કરી દીધું, બળ લાગતું નથી. તો F બરાબર 0 ન્યૂટન. તો એ સમયગાળા દરમિયાન એટલે કે પેડલ મારવાનું બંધ કર્યું ત્યાંથી લઈ અને તમારી સાયકલ સ્ટોપ થઈ ત્યાં સુધીમાં કેટલું કાર્ય કર્યું જોઈએ ગણો તો મિત્રો. W બરાબર Fs બળ તો 0 છે ગુણ્યા s એટલે 10 છે તો શું થાય? 0 જૂલ. કાર્ય થઈ ગયું 0. તમે કઈ જ કામ નથી કર્યું છે ને? જોરદાર. ચલો બીજું, જો 10 ન્યૂટનનો પથ્થર લઈને ઉભો છું માથા ઉપર, 50 ન્યૂટન રાખો. ચલો મારો બહુ તાકાત છે, હું બોડી બિલ્ડર છું. આમ 50 ન્યૂટનનો પથ્થર માથા ઉપર લઈને ઉભો છું એટલે કે 50 ન્યૂટનનું બળ લાગે છે મારા ઉપર. બરાબર છે? આ 50 ન્યૂટનનો બળ લાગે. ઉભો છું, એક ડગલું પણ આગળ પાછો થયો નથી, ખાલી ઉભો છું. માથા ઉપર મોટો પથ્થર છે 50 ન્યૂટનનો અને આ શાંતિથી ઉભો છું. તો સ્થાનાંતર કેટલું? 0 મીટર. સ્થાનાંતર તો કઈ નથી, એક જ જગ્યાએ ઉભો છું, ક્યાંય ખસતું નથી. સ્થાનાંતર 0.
તો સ્થાનાંતર 0 છે તો શું થાય મિત્રો કાર્ય w બરાબર fs f કેટલું 50 ગુણ્યા સ્થાનાંતર 0 50 ગુણ્યા 0 આ બંનેમાંથી તમને શું ખબર પડી બંનેમાંથી આ બંને જો બંનેમાંથી આપણને એટલી ખબર પડી મિત્રો કે જો બળ હોય કે સ્થાનાંતર હોય આ બંને જરૂરી છે આ બંનેમાંથી જો એક પણ નહીં હોય ને તો કાર્ય 0 એટલા માટે આ દીવાલને જ્યારે હું ધક્કો મારું છું ને ત્યારે મારી પાસે બળ છે સ્થાનાંતર નથી એટલે મારા દ્વારા કરેલું કાર્ય 0 સમજાય છે જો વાસ્તવમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્ય અલગ છે અને જે નોર્મલ લાઈફમાં જે આપણે કામ કરીએ છીએ અલગ છે ધારો કે હું તમને પનિશમેન્ટ કરું કે આ રૂમ છે આ રૂમમાં તમારે 10 ચક્કર લગાવવાના એ તમારી પનિશમેન્ટ તમે કીધું ઓકે સર હું જતો રહ્યો તમે 10 ચક્કર લગાવ્યા બરાબર છે પાછા તમે અહીંયા આવીને પાછો હું આવ્યો તો શું તમે મારી દ્રષ્ટિએ કાર્ય કર્યું કહેવાય ના કેમ તમે અહીંયા જ છો ત્યાંથી કંઈ ખસ્યા નથી વાસ્તવમાં તમે વાસ્તવિકમાં જોવા જાવ તો તમે 10 ચક્કર લગાવી દીધા છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જાવ તો તમારા દ્વારા થયેલું કાર્ય 0 કેમ કેમ કે તમે ભલે 10 ચક્કર લગાવ્યા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આવીને ફરી ઊભા રહી ગયા છો એટલા માટે તમારું સ્થાનાંતર 0 થાય અને સ્થાનાંતર 0 થાય એટલે કાર્ય 0 બરાબર છે મિત્રો એટલે કે વર્તુળાકાર માર્ગની વાત કરવામાં આવે એમ કે તમે વિચારો કે શું થવું જોઈએ કોઈ એક દોડવીર છે એ વર્તુળાકાર માર્ગ ઉપર 1 કિલોમીટર દોડે છે જ્યાંથી શરૂઆત કરે છે ત્યાં પાછો આવીને ઊભો થઈ જાય છે તો એના દ્વારા થયેલું કાર્ય શું કહી શકાય 0 તમે કહેશો કે શું કહેશો એટલે તમારે વિચારવાનું છે મેં તો તમને પ્રશ્ન આપી છોડી દીધા છે વિચારો હવે શું કરી શકો બરાબર છે મિત્રો હવે પ્રશ્ન એ આવે કે શું બળનું મૂલ્ય ધન હોઈ શકે બરાબર શૂન્ય પણ હોઈ શકે કાર્યનું મૂલ્ય ધન હોઈ શકે સાચી વાત શૂન્ય હોઈ શકે એ પણ સાચી વાત શું આ જે કાર્ય છે એનું મૂલ્ય ઋણ હોઈ શકે ખરું કાર્યનું મૂલ્ય ઋણ હોઈ શકે ખરું તમારે જવાબ આપવાનો છે શું હોય કાર્યનું મૂલ્ય ઋણ હોઈ શકે તો તમે કહેશો ના સર કાર્ય તો ઋણ કેવી રીતે મળે કેવી રીતે મળે તો કાર્ય ઋણ મળશે કયા કિસ્સામાં કાર્ય ઋણ મળે છે તો જો જે દિશામાં બળ લાગે છે ને એ જ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય ધન મળે સમજો ધન ક્યારે મળે શૂન્ય ક્યારે મળે તો જોઈ લીધું અને ઋણ ક્યારે મળે જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં સ્થાનાંતર થાય છે તો કાર્યનું મૂલ્ય ધન જે દિશામાં બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય એટલે કે પરસ્પર વિરુદ્ધ હોય ઓપોઝિટ હોય તો કાર્યનું મૂલ્ય ઋણ સર આવું તો કેવી રીતે પોસિબલ છે તમે કોઈ પથ્થરને ઉપર નાખો તો એનું સ્થાનાંતર ઉપરની દિશામાં થાય છે પણ બળ નીચે લાગે છે ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે ને સ્થાનાંતર ઉપર થાય છે બળ નીચે લાગે છે તો આવા કિસ્સામાં કાર્યનું મૂલ્ય ઋણ મળશે તમે ગાડી ફાસ્ટ જઈ રહી છે બ્રેક લગાવો તો ગાડી આમ જાય છે બ્રેક ઓપોઝિટ લાગશે બળ આ બાજુ લાગશે હે ને બળ કઈ દિશામાં લાગશે વિરુદ્ધ દિશામાં લાગશે તો આવા કિસ્સામાં તમને કાર્યનું મૂલ્ય કેવું મળે છે મિત્રો ઋણ મળે છે બરાબર છે યાદ રહી ગયું સરસ તો ચલો હવે આપણે એક દાખલો ગણીએ બહુ સરળ છે સહેલો દાખલો છે દાખલાને સમજવાનો પ્રયત્ન કરવાનો
કોઈ પદાર્થ ઉપર 7 ન્યૂટનનું બળ લાગે છે અને એવું ધારી લો કે એ પદાર્થ 8 મીટર જેટલું સ્થાનાંતર કરે છે, તો આ સ્થિતિમાં કાર્ય કેટલું હોય સમજો. શું કહે છે મિત્રો કે 7 ન્યૂટનનું બળ લાગે છે, કોઈ એક પદાર્થ છે એના ઉપર 7 ન્યૂટનનું બળ લાગે છે અને 7 ન્યૂટનનું બળ લાગતા એ 8 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. કેટલું સ્થાનાંતર કરે છે મિત્રો? 8 મીટર જેટલું. તો તમારે શું શોધવાનું છે? તો તમારે શોધવાનું છે કે એના દ્વારા થતું કાર્ય કેટલું હશે, કેટલું કાર્ય એને કર્યું હશે. તો કાર્ય બરાબર શું છે મિત્રો? W બરાબર Fs. F એટલે 7 ગુણ્યા S એટલે 8. ઘડી આવડે છે? 8 સીધા 56. કાર્ય છે એટલે આવશે જૂલ. એક્ચ્યુઅલી તમે આને ન્યૂટન મીટર પણ લખી શકો અને જૂલ પણ લખી શકો, બંને લખી શકો, બંને સાચું જ છે. એટલે 56 ન્યૂટન મીટર અથવા તો 56 જૂલ આ બંને સત્ય છે, સાચા છે, તમે કહી શકશો. બરાબર છે મિત્રો? તો અહીં એક દાખલો છે. બીજો દાખલો જોઈએ, આના જેવો જ છે, સરળ છે. શું કહે છે કે બળદની એક જોડી એક ખેતર ખેડે છે અને હળ ઉપર 140 ન્યૂટનનું બળ લાગે છે. સમજો. ખેડાયેલ ખેતરની લંબાઈ 15 મીટર છે, તો તેને કેટલું કાર્ય કરવું પડશે? સમજ. શું કહે છે? બે બળદ છે, એ ખેતર ખેડવાનું કામ કરે છે અને એ બે બળદ વડે હળ ઉપર 140 ન્યૂટનનું બળ લાગે છે. ચલો, F બરાબર 140 ન્યૂટનનું બળ લાગે છે. હવે સમજ. શું કહે છે કે સ્થાનાંતર એ તમને આપ્યું છે મિત્રો. સમજો. સ્થાનાંતર કેટલું આપ્યું છે? ધારો કે એવું કે 15 મીટર જેટલું સ્થાનાંતર આપ્યું છે. આપણે એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. સૌથી પહેલા ફિઝિક્સમાં શું કરવાનું છે? 3 નિયમો તમારે યાદ રાખવાના. મારા 3 નિયમો છે. પહેલું, માહિતી ભેગી કરવી. બીજું, એકમ ચકાસવા. ત્રીજું, સૂત્ર. બસ આટલું 3 કરો, ફિઝિક્સમાં ગમે તેવો દાખલો હોય આવડી જાય. પહેલું, માહિતી ભેગી કરો. શું માહિતી છે? તો બે બળદ છે, એ હળ ઉપર બળ લગાવે છે અને 140 ન્યૂટન જેટલું બળ લાગે છે. એટલે આપણે શું મળ્યું? બળ મળ્યું 140 ન્યૂટન. આ બળ લગાવતા ખેતરની જે લંબાઈ છે એ લંબાઈ કેટલી છે? 15 મીટર. બરાબર. તો સ્થાનાંતર 15 મીટર જેટલું થાય છે. ચલો બીજી માહિતી. બે માહિતી. એક કામ કરું, માહિતી મેળવવાનું કામ કરું. બીજું, એકમ ચકાસો. હવે જો આ 15 મીટરની જગ્યાએ તમને 1500 સેન્ટીમીટર કીધું હોય તો આ ન્યૂટન, આ સેન્ટીમીટર. આપણે તો ન્યૂટન મીટર જોઈએ ને. શું જોઈએ મિત્રો? ન્યૂટન મીટર. મીટરમાં હોવું જોઈએ. તો એકમ ચકાસો. એકમ આપણા કામનો હોવો જોઈએ. ન્યૂટન મીટર. શોધા મિત્રો. 140 ન્યૂટન બરાબર છે 15 મીટર બરાબર. બીજું કામ કમ્પ્લીટ. ત્રીજું સૂત્ર મૂકી દો. સૂત્ર શું છે? W બરાબર Fs. F એટલે કેટલા? 140. S એટલે કેટલા? 15. કેટલા થાય ગુણાકાર? 15 ગુણ્યા 14 મિત્રો કરો જોઈએ. કેટલો થાય? 2100 જૂલ. એટલે 140 ગુણ્યા 15 બરાબર 2100 જૂલ. તમને 2100
2100 જૂલ જેટલી ઊર્જા એટલે કે કાર્ય થાય છે બરાબર કેટલું કાર્ય થાય છે કાર્ય કરવા માટે 2100 જૂલ જેટલું જોઈએ બરાબર છે મિત્રો કાર્યનો એકમ છે જૂલ એટલે જૂલ ન્યૂટન મીટર પર તમે લખી શકો છો ડન બોલો મિત્રો આમાં કોઈ ડાઉટ હોય તો કહી શકો છો આ જે વિડિયો છે આ વિડિયોમાં આપણે કાર્ય વિશેની સમજ મેળવી કે કાર્ય કોને કહેવાય શું હોય ક્યારે ધન હોય ક્યારે શૂન્ય હોય ક્યારે ઋણ હોય એનો એકમ શું થાય એનું સૂત્ર શું થાય આ બધી જ માહિતી ઉદાહરણ સાથે આ વિડિયોમાં આપણે એનો અભ્યાસ કર્યો છે મિત્રો આ વિડિયોને તમારે જોવાનું છે આને લગતી નોંધ એ તમારા નોંધ પોથીમાં કરવાની છે નોટમાં તમારે આના વિશેની માહિતી એટલે કે આ ટોપિક તમારે લખવાનો છે કાર્ય એટલે શું એની વ્યાખ્યા એનો એકમ આમાં મોસ્ટ ટાઈમલી છે 1 જૂલ કાર્યની વ્યાખ્યા આપો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1 જૂલ કાર્યની વ્યાખ્યા આપો તો તમે આના ઉપરથી 1 જૂલ કાર્યની વ્યાખ્યા આપી શકો છો 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર 1 મીટર બરાબર છે મિત્રો ફરી એકવાર ફાસ્ટ પ્રમાણ રિવિઝન કરી લઈએ શું કહે છે પદાર્થ પર લાગતા બળના મૂલ્ય એટલે કે જે મૂલ્ય છે એ મૂલ્ય અને બળ જે દિશામાં લાગે છે એ દિશામાં જે પદાર્થ સ્થાનાંતર કરે છે એના મૂલ્યનો ગુણાકાર એટલે કે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરો તો તમને કાર્ય મળે છે એટલે કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કાર્યને આપણે w વર્ગ કહીએ છીએ બરાબર બળ એટલે f ફોર્સ સ્થાનાંતર એટલે s બરાબર એટલે આપણને સૂત્ર મળી જાય છે w બરાબર fs હવે કાર્ય એ અદિશ રાશિ છે મિત્રો કાર્ય કેવી રાશિ છે અદિશ રાશિ છે આ યાદ રાખવાનું છે કાર્ય અદિશ રાશિ છે હવે જૂલ નામના વૈજ્ઞાનિકે આના પર ખૂબ સરસ કામ કર્યું એટલા માટે એનો એકમ છે એ જૂલ આપવામાં આવ્યો વૈજ્ઞાનિકની યાદમાં એટલે કે 1 જૂલ બરાબર ન્યૂટન મીટર છે કેમ કે બળનો એકમ થાય ન્યૂટન સ્થાનાંતરનો એકમ થાય મીટર તો ન્યૂટન મીટર તો હવે એક એક લગાવી દો બધાની આગળ તો 1 જૂલ બરાબર 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર આના ઉપરથી વ્યાખ્યા શું થાય મિત્રો તો પદાર્થ ઉપર 1 ન્યૂટન બળ લગાવતા પદાર્થ ઉપર 1 ન્યૂટન બળ લગાવતા બળની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર થાય બળની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર થાય તો 1 જૂલ કાર્ય કર્યું તેમ કહેવાય બરાબર છે મિત્રો તો આ 1 જૂલની વ્યાખ્યા હવે આપણે બે દાખલા જોવાના છે મિત્રો એ બે દાખલા ગણીશું એમાં સૌથી પહેલા આપણને યાદ છે મિત્રો કે 3 નિયમ છે જે તમારે યાદ રાખવાના છે પહેલો નિયમ શું છે મિત્રો પહેલો નિયમ છે યાદ કરો કે માહિતી ભેગી કરો બીજો નિયમ શું છે બીજો નિયમ છે એકમ ચકાસો ત્રીજો નિયમ શું છે મિત્રો ત્રીજો નિયમ છે સૂત્ર પૂરો આ 3 નિયમોનો તમે અભ્યાસ કરશો મગજમાં વિચારી લેશો તો શું થશે તો તમે ફિઝિક્સમાં જેટલા પણ દાખલા આવશે ને મિત્રો એ બધા જ દાખલાનો અભ્યાસ તમે સારી રીતે કરી શકશો મિત્રો આપણે ગુરુત્વાકર્ષણ માં જોયું હતું કે ગુરુત્વાકર્ષણ માં આપણે અભ્યાસ કરેલો કે જે બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ એ કેવી રીતે છે એક્ચ્યુઅલી એ હોય છે F બરાબર ma ના સ્વરૂપમાં બરાબર છે મિત્રો F બરાબર ma ના સ્વરૂપમાં એ બળ આપણને લાગે છે આપણને ખબર છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma અને હવે અહીંયા a એટલે કે પ્રવેગ હવે જો ગુરુત્વાકર્ષણની વાત કરવામાં આવે ને મિત્રો તો ગુરુત્વાકર્ષણમાં જે પ્રવેગ છે એ ગુરુત્વીય પ્રવેગ બની જાય છે એટલે કે F બરાબર mg બની જાય છે યાદ છે ને મિત્રો બસ એનો જ અભ્યાસ આપણે આ પ્રકરણના આ ઉદાહરણમાં આપણે કરવાના છે મિત્રો અહીં આપણે બે ઉદાહરણ જોવાના છે જો મિત્રો પહેલું ઉદાહરણ શું કહે છે કોઈ પદાર્થ પર 5 ન્યૂટન બળ લાગી રહ્યું છે
પદાર્થ બળની દિશામાં 2 મીટર અંતર કાપે છે. જો બળના પદાર્થના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગતું હોય તો પદાર્થ પર થયેલું કાર્ય શોધો. અહીંયા શું કહે છે મિત્રો કે 5 ન્યૂટન નું બળ લગાવવામાં આવે છે મિત્રો. 5 ન્યૂટન નું બળ એટલે આપણે પહેલું ઉદાહરણ જોવા જઈએ છીએ કે બળ F બરાબર 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. હવે શું કહે છે કે એના દ્વારા કેટલું સ્થાનાંતર થાય છે મિત્રો? 2 મીટર જેટલું સ્થાનાંતર થાય છે. એટલે કે સ્થાનાંતર S બરાબર 2 મીટર જેટલું સ્થાનાંતર થાય છે. હવે આ જે સ્થાનાંતર થાય છે ને મિત્રો, આ સ્થાનાંતરની સાથે સાથે આપણને એવું કીધું છે કે આ જે બળ એ સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગે છે. આપણે આગળ બે કિસ્સા જોઈને આવ્યા છે કે જ્યાં સુધી બળ લાગશે ને ત્યાં સુધીની જ ગણતરી કરવાની. બરાબર છે? બળ લગાવવાનું તો બંધ કરી દેશો પછી કાર્ય થતું નથી. આગળના બે ઉદાહરણ યાદ છે? શું છે કે આપણે બળ લગાવીએ છીએ ત્યાં સુધી બરાબર, પછી બળ લાગવાનું બંધ થઈ જાય એટલે કે બળનું મૂલ્ય 0 થઈ જાય, અને બળનું મૂલ્ય 0 થઈ જાય તો આપણા માટે થયેલું કાર્ય પણ કેવું થઈ જાય છે મિત્રો? 0 થઈ જાય છે. એટલા માટે બળ લાગે ત્યાં સુધી કાર્યની ગણતરી કરવાની. એટલે કે અહીંયા જો સમગ્ર સ્થાનાંતર દરમિયાન બળ લાગે છે, એટલા માટે આપણે શું કરીશું? આની ગણતરી કરીશું. પહેલો નિયમ, માહિતી ભેગી કરો. કરી લીધી માહિતી ભેગી કે F બરાબર 5 ન્યૂટન છે, S બરાબર 2 મીટર છે. બીજું, એકમ ચકાસો. બળ હંમેશા ન્યૂટનમાં હોવું જોઈએ છે. સ્થાનાંતર છે એ હંમેશા મીટરમાં હોવું જોઈએ છે. ત્રીજું, શું કહે છે મિત્રો કે શું કરવાનું છે? સૂત્ર લગાવો. લગાવો સૂત્ર. સૂત્ર મિત્રો W બરાબર Fs. F કેટલા છે? 5 ગુણ્યા S સ્થાનાંતર કેટલું છે? 2. તો 10 ન્યૂટન મીટર અથવા તો 10 જૂલ. આવડશે? સરસ. ચલો બીજા નંબરનું ઉદાહરણ જોઈએ. શું કહે છે? એક પુલી 15 કિલોગ્રામ દ્રવ્યમાન જમીન ઉપરથી ઉપાડીને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા ઉપર રાખે છે. તેના દ્વારા દ્રવ્યમાન ઉપર કરેલ કાર્યની ગણતરી કરો. સર કઈ ખબર ના પડી, શું કરીશું? અહીં તો કઈ દ્રવ્યમાન આપેલું છે, કઈ ઊંચાઈ આપેલી છે અને કાર્યની ગણતરી કરવાનું કહે છે. તો પહેલા શાંતિ રાખવાની. શું કરવાનું? 3 નિયમ યાદ કરો. પહેલો નિયમ, અનિયમ, માહિતી ભેગી કરો. શું કહે છે? દ્રવ્યમાન 15 કિલોગ્રામ. દ્રવ્યમાન જેને આપણે કહીએ છીએ m, 15 કિલોગ્રામ. બીજું, ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. એટલે કે ઊંચાઈ h આપી છે 1.5. લો સર આમાં તો કોઈ સૂત્ર જ નથી, માહિતી તો ભેગી કરી લીધી. એકમ ચકાસવાના છે. હવે એકમ ચકાસવાની સાથે સાથે પહેલા તમારે જોવું પડે કે મિત્રો આપણને તો સૂત્ર શું છે? W બરાબર Fs. હવે F તો છે નહીં અને S પણ નથી આપેલો. S એટલે સ્થાનાંતર. હવે સ્થાનાંતર શું કર્યું જો મિત્રો? એ જે વજન હતું ને, એ જે સામાન હતો એને ઉપાડીને માથા ઉપર મૂક્યું. એટલે સ્થાનાંતર કેટલું થયું? નીચેથી ઉપર હાઈટ સુધીનું સ્થાનાંતર, h સુધીનું સ્થાનાંતર. એટલે આને આપણે સ્થાનાંતર s કહી શકીએ. ચલો આ તો પડી ગયો s. હવે f ની વાત કરીએ મિત્રો. f એટલે બળ. હવે અહીંયા બળ તો આપ્યું નથી પણ દળ આપ્યું છે, m આપેલો છે. સૂત્ર યાદ આવે છે કઈ? F બરાબર ma. યાદ કરો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma. પણ અહીં a ની જગ્યા ઉપર તમારે શું લેવું પડશે મિત્રો? g લેવું પડશે. કેમ?
કેમ કે એ ઉર્ધ્વ દિશામાં કામ કરે છે, નીચેથી ઉપર આવે છે, ઉર્ધ્વ દિશામાં કામ કરે છે, એટલે તમારે અહીંયા g લેવો પડે અને g તમે શું લેશો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. યાદ છે? ચલો શું કરીશું? સૂત્ર W બરાબર Fs, પણ F ની જગ્યાએ શું મુકાય? mg. S ની જગ્યાએ S મૂકવાનું નથી, બધું એક જ છે. F કેટલા આવે? m કેટલા છે? 15 ગુણ્યા g કેટલા છે? 10 ગુણ્યા s કેટલા છે? 1.5. ચલો શું કરીશું? બરોબર, શું કરીશું? પોઈન્ટ છે ને, પોઈન્ટ કાઢી નાખો. 15 ગુણ્યા 10 ગુણ્યા 15 ભાગ્યા 10. પોઈન્ટ નીકળે, એક પોઈન્ટ છે એટલે 10 આવશે. 10 10 કેન્સલ. 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15 કેટલો થાય મિત્રો? 15 નો વર્ગ 225. કેટલું કામ થયું મિત્રો? 225 જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. બરાબર છે મિત્રો? તો આવું ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે, કેમ કે તમે 9th સ્ટાન્ડર્ડ માં આવી ગયા છો એટલા માટે આવું ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે મિત્રો કે અહીંયા જો m આપ્યો છે, h આપ્યો છે એટલે s જેને કહી શકાય, અને g આવું આપ્યું નથી, આપણે જાતે વિચાર્યું છે. તો આવું આવી રીતે પણ કાર્યની તમે ગણતરી કરી શકો છો. તમને અડધી માહિતી આપીને છોડી દેશે. તમારે શું કરવાનું છે મિત્રો? એ અધૂરી માહિતીને અનુકૂળ, સૂત્રને અનુકૂળ પૂરતી માહિતી ભેગી કરવાની, પછી એકમો અને પછી સૂત્ર લગાવવાનું. આવડશે? ચલો એક બીજો જોઈ લઈએ. કે એક પદાર્થ ઉપર 10 ન્યૂટનનું બળ લગાવવામાં આવે છે. કેટલું મિત્રો? 10 ન્યૂટનનું બળ લગાવવામાં આવે છે. તેના દ્વારા થતું કાર્ય એટલે કે તેના દ્વારા થતું સ્થાનાંતર એ 2 કિલોમીટર જેટલું છે. કેટલું છે મિત્રો? 2 કિલોમીટર જેટલું. તો તમારે શું કરવાનું છે? કેટલું કાર્ય થયું એ કાર્ય શોધવાનું છે. ચલો મિત્રો, કાર્ય શોધી શકાય? માહિતી આપણને આપેલી છે. માહિતી આપણને જે આપી છે એના ઉપરથી આપણે બે વસ્તુ લીધી. એક બળ બરાબર 10 ન્યૂટન આપ્યું છે અને બીજું s એટલે સ્થાનાંતર બરાબર 2 કિલોમીટર જેટલું સ્થાનાંતર થાય છે. 10 ન્યૂટન જેટલું બળ લગાવતા મિત્રો 2 કિલોમીટર જેટલું સ્થાનાંતર થાય છે. ચલો માહિતી ભેગી થઈ ગઈ. બીજું એકમ ચકાસો. ચકાસો મિત્રો એકમ કેવા છે? બળ હંમેશા શેમાં આવવું જોઈએ? તો જો નિયમ પ્રમાણે જોવા જઈએ તો બળ હંમેશા ન્યૂટનમાં હોવું જોઈએ. રાઈટ, કમ્પ્લીટ છે, એકદમ પરફેક્ટ, બરાબર છે. બીજું અંતર શેમાં આવવું જોઈએ મિત્રો? અંતર કે સ્થાનાંતર? સ્થાનાંતર શેમાં હોવું જોઈએ? સ્થાનાંતર મીટરમાં હોવું જોઈએ. શેમાં છે મિત્રો? કિલોમીટરમાં છે. શું કરશો? મીટરમાં કન્વર્ટ કરવું પડે. મીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થાય? 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 100 મીટર કે 500 કે 1000? કેટલા મીટર થાય? 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થશે? તો કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણવા પડે મિત્રો. કેમ કે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. તો આ થઈ જશે 2000 મીટર. ચલો એકમો કમ્પ્લીટ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. બળ છે એ ન્યૂટનમાં આવી ગયો છે, s સ્થાનાંતર છે મીટરમાં આવી ગયો છે. તો હવે શું કરવાનું? કંઈ નથી કરવાનું. ચલો સૂત્ર મૂકી દો. શું થાય? કાર્ય W બરાબર Fs. F એટલે 10 ગુણ્યા s સ્થાનાંતર 2000 મીટર. કેટલું થાય મિત્રો?
20000 જૂલ. ઓહો, જબરજસ્ત કામ કર્યું છે તો 20000 જૂલ જેટલું કાર્ય થશે. મિત્રો સરળ છે ને? આ ત્રણેય આ એક એક્સ્ટ્રા દાખલો આપણે ગણ્યો છે કે જેમાં એકમ પરિવર્તન કરવું પડ્યું. આપણે એકમ આપણને પ્રોપરલી આપેલો ન તો એકમમાંથી કિલોમીટરમાંથી આપણને મીટરમાં જવું પડ્યું અને પછી એની ગણતરી કરવી પડી. બરાબર છે મિત્રો? તો આવા દાખલા પૂછાઈ શકે છે. જો આ એકદમ સીધો દાખલો છે. f s સૂત્ર મૂકે જવાબ આવે. અહીંયા થોડું વિચારવું પડે, થોડું બદલવું પડે, અહીંયા પણ થોડું વિચારવું. તો આવી રીતે તમારે વિચારવાનું છે. પહેલા માહિતી ભેગી કરવાની, એ માહિતીને જોવાની કે ખૂટે છે કે એના અનુકૂળ કંઈ લેવું પડે એવું છે એ જોવાનું. એકમ બરાબર છે કે બદલવા પડે એવા છે, બદલવા પડે એવા હોય તો બદલી દેવાના અને પછી છેલ્લે સૂત્ર મૂકવાનું અને જવાબ લાવવાનો. બરાબર છે મિત્રો?